ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સામગ્રી મળ્યાના આક્ષેપથી ચકચાર મચી છે। ફતેપુરા ખાતે આવેલી ટચ ધ લાઇટ ખાનગી શાળામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે। આક્ષેપ મુજબ સર્વ શિક્ષિકા અભિયાન અંતર્ગત સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવતી પુસ્તિકા અને સ્ટેશનરી અને રમતગમતના સાધનો, ડિજિટલ બોર્ડ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રી ખાનગી શાળામાં મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ખાનગી શાળામાં આજના ડિજિટલ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો પણ દાવો સામે આવ્યો છે, જેના પગલે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવતી સામગ્રી ખાનગી શાળામાં કેવી રીતે પહોંચી અને તે સામગ્રી કોના દ્વારા આપવામાં આવી છે તેના ખાનગી શાળામાં ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તેવા અનેક સવાલો ઉઠ્યા છે। સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તથા સરકારી શૈક્ષણિક સામગ્રી અંગેના આક્ષેપોની હકીકત બહાર લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। કેસી ગુજરાત સાથે નાગેશ્વર સેન, દાહોદ। પ્રાથમિક શિક્ષણાધિકારી દિવ્યશ્રી પ્રવીણસિંહ કુવાર આજરોજ ટચ ધ લાઇટ સ્કૂલ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે। એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતાં એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવ્યું છે અને કોનું છે। સ્માર્ટ બોર્ડ સર અત્યારે ચાલુ હાલતમાં એટલે કે વપરાશ હાલતમાં હતા? આ સ્માર્ટ બોર્ડ આપણે મેં જોયા તો જે ચાલુ હાલતમાં જોવા મળેલા છે। એટલે ઉપયોગ સ્કૂલ કરતી હતી? હા, સારા ઉપયોગ કરે। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે અને આ જે બણગા ફૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24 થી કરવામાં આવે છે। જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે, 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે। હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે। એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે।